मां सत्यની વાતો માની તો કેવી વાત સત્ય ઘટનાની વાત હા કોઈ ગાલ પુરાણ નહીં અમારા મુંજન નામની વાત આગે નથી જાવ બાપ જ્યારે જેઠ મહિનાની ઉંકળાય તો હાડ મહિનાની વાદળી સડી હોય બાપ આકાશ અને બરદાણા ગામની માલકો ઉંકળાય આ હોલ બેઠી છે બલદાણા ગામના સીમાડાની માલકો લઈ જાય કાવડિયા વાદળી બાપ મારા બલદાણા ગામના સીમાડામાં વસે બાપ વસે મારા મુંજન ગામના પૈસ ભાઈઓ તો મુંજન ગામના તલાવની પાળે બેઠા હોય બાપ ગામના 5 પટેલ આગેવાન વાત કરે આવડી વાદળી મારી હોલ લઈ જાય છે મારી ના મોસમ ગામના ટોળે મારી શક્તિ બે બેઠી છોપા પસાબિયા મારી શક્તિને તે ગામના 5 આગેવાન મારી લાગને આકાશની વાદળી મારો મનસન ગામના સીમાડે મારું જોગ મળ્યા મારી વડી આડિયા શક્તિ આવડિયા વાદળીને કદાચ બજાણા લઈ જાય છે પણ જો મનસન ગામમાં વરસાદ ને તો માનક મારી મનસન ગામના તોરે મારી શક્તિ બે બેઠી છે આ વાત પણ હાચી જો હા 3 વર્ષે પ્રગટ્યું એટલે કાગળ પડ્યું માતાજીનો રોગ નીકળે આ તારે કલાક ભુવાને કાળી ચૌદસના દિવસે હવારમાં તેરસના દિવસે માંડવે કાળી ચૌદસના દિવસે હવારમાં એ મુંજન ગામના ચોરાનો ચોકની માલિકોને કલાક નવરાવી ધોવરાવી અને પીઠી જોડે અને ગામના સોનાના શોખના અમે કહેવાય કે ભુવાને ગંગાની બાંધે હો બાપ ગંગાની બાંધે એટલું જેના 7 નારિયેળ બાંધે બાપ અને 1 નારિયેળ છાતીમાં બાંધે બાપ અને એમ કહેવાય 5 ભુવા રાવળદેવ ડાંગલા વગાડતા વગાડતા એમ કહેવાય કે તારે ગામના સીમાડે બાપ એ માટી વાળી તલાવડીઓ લઈ જાય બાપ શક્તિનો ભરોસો શું શક્તિનો વિશ્વાસ શું આ ગામના બંધારણ આપણે કેવી ભગવતી સેવા પણ ગામના સીમાડે લઈ જઈ ભુવાની નાનીને કોઈ પેલી દે બાપ બનાવીને કારીગર કદાચ ભુવાને હુરાયો હોય અને માતા શક્તિનો વિશ્વાસ હોય એ સમયની માલિકો બાપ રાજા વરખ્યા કાગડિયા હતા દેવીને જોવા આવે કે આજ મોસમ ગામમાં આજ આવડિયા મેળવીના માંડવે કોણ માતા બળવાન છે અને જોવા આવે અને પાલખું કરવા આવે હવા વાજા વરતિયા લાવી એડે તેના દાનમાં ઉડાડે તમારી શક્તિ તમારી નામની બતાવો તમારી શક્તિ તમારી મોરલી જે માંડવામાં ચેવી ફેલી ગયો છે અમાર જોઈ છે ભાઈ માંડવામાં યારી નિમના લાગમાં દે તમારી મેલડી ક્યાં છે મને બતાવો હવે
મારી મેલડીને માંગે હોય મેલડીના વિશ્વાસુ ભૂવા હોય મેલડીને ફેરવે કરું એટલે કાકો ન આવે બાપ શું કોઈના ઘરમાં મેલડી મરી જશે બાપ હે કોઈના ઘરમાં મેલડી બાપ આગળ મરી જશે હે કોઈના ઘરમાં શું મેલડી 80 વર્ષની નસી એટલે બુઢાપા આવી છે બાપ તમારી મેલડીના પડે આટલે ભગવે છે રાવણ બોલે છે બાપ આઈ મારી મેલડી મારી નાની ના બેટા વેલા મારી સંગતિ ના ભુવાને પણ સિનારે લાવી નીકળે આજ કેવી એમ કહેવાય ધન્યનો દીકરો બાપ હાલે અમારા મુલક ગામમાં કોઈ ધનિયાનો દીકરો પાણી ન પીએ કે કોઈ બીજા સાડી ન લે તો અમારા મુલક ગામનું બંધારણ છે બાપ સામેલ કરી બાપ અરે મેં મારા લેખા ભુવામાં અને શિશુડા બાપ જેમ ઉતરે આવડા મનાઈની નંતર ભૂલે ઉતરે એને ઝડપ મારવા આવે બાપ હાલે મજૂદમાં કદાચની મારા દાદા પાસે બાપ છે આવડા બાપને જોઈ અને મારા દાદાએ કદાચ ડાકને ઊંચી કરી ડાક નાખે એ દાદા કરે ઝડપ મારીને ડાકમાં પડે તોડીને પણ ડાકને કાપને હાલમાં એને નિશાન છે બાપ મારી શક્તિને એ ભૂ મનાની માંગે ભૂતનો બાપ સીમાને બોલે અને શક્તિ વગર માધલી મનાવીના બન છોડાવું એટલું નહીં પણ કદાચ મારી શક્તિનો બાપ કોઈ લાગીને લાગ લેવા આવે અને જો કદાચ એને મારા ગામના સીમાના બાદ વધવા દે તો મને મનસે મારવા લોકો કે શક્તિ મરિયાના સમાધિ પ્રમાણે દેવી મારી ઉતરા હે મરી પ્રમાણે દેવી મારી ધરતી જીલે મેં કોઈ તમારો ભાવ પણ ધૂને ધીમે કરો કોઈ મારી યાદ પ્રમાણે તમે ભાવ હે વળી મારી તું છે મારી બેટી તારા ન બેટી Hare